શાંતિ મિત્રો, આજે આપણે આ ટમેટાના પાપડ બનાવવાના છે। તો આપણે મેં સાબુદાણા 100 ગ્રામ સાબુદાણા લીધા હતા, એને મેં પલાળી અને રાતે પલાળી દીધા હતા અને પછી મેં બ્લેન્ડરથી ક્રશ કરી વાળ્યા છે। અને એક બટેટું લીધું છે મેં। આ એક બટેકું મેં છાલ ઉતારી અને નાના નાના ટુકડા કરી નાખ્યા છે। કાચું બટેટું છે અને 2 નંગ ટમેટા લીધા છે અને મરી લીધી છે। અને હવે આપણે આમાં બધું મિક્સ કરીશું। એમાં હું આખું જીરું પણ નાખવાની છું। 1 ચમચી હું આખું જીરું નાખીશ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખું છું। સ્વાદ પ્રમાણે મીઠું અને જીરું મેં એમાં નાખ્યું છે। અને આ મરી છે વાટેલા, અડધી ચમચી જેવા હશે। અને આ ટમેટા છે અને બટેકા, એ બંનેને મારે ક્રશ કરવાનું છે। તો આપણે છે ને આ મેં એક મિક્સર જાર લીધો છે, એમાં આપણે પહેલાં ટમેટા ક્રશ કરી લઈએ। ને જો બંને સમાઈ જાય તો બંને ક્રશ કરી લઈએ। જો હું બંને અંદર ક્રશ કરી લઈ છું। જો આ આપણે દળાઈ ગયું છે ટમેટા અને બટેટા બંને। હવે આપણે એને આમાં મિક્સ કરીશું। હવે આ મિશ્રણને આપણે 10 થી 15 મિનિટ સુધી આપણે ઉકાળવાનું છે, જ્યાં સુધી આમ એનો રંગ પણ બદલાઈ જાય છે અને સરસ રીતે આપણે કાચું નથી રહેતું, આ સરસ પાકી જાય ત્યાં સુધી આપણે એને ઉકાળીશું। જો મેં ગેસ ચાલુ કરી દીધો છે। હવે આટલો મીડિયમ ગેસ રાખવાનો છે તમારે, નકર નીચે ચોંટી જાય છે। જો આ રીતે આને આપણે ઉકળવા દેવાનું છે। આ બેટર આપણું ઉકળીને સરસ રેડી થઈ ગયું છે। હવે જો આને પાપડ પાડવા એવું થઈ ગયું છે અને આપણે 15 મિનિટ રાખ્યું છે। આ રીતે તમને જો આ રીતે ન ખબર પડે તો તમારે થોડું અમથું ચેક કરી લેવાનું, આ રીતે આમાં લઈને। જો આ રીતે આમાં લીધું છે તો કાં ટેસ્ટ કરી જોવાનું તમારે કે બટેટા અને સાબુદાણા બફાઈને રેડી થઈ ગયા છે। હવે આપણે આને તડકામાં આના પાપડ પાડી વાળવાના છે। જો આ રીતે આપણે પાપડ પાડવાના છે। સાઈઝમાં તમને જેવા ગમે એવા તમે પાડી શકો છો, મોટા નાના। હું મીડિયમ સાઈઝના પાડું છું। પાપડ હંમેશા પતલો જ રાખવાનો, જાડો હોય તો ખાવામાં મજા નહીં આવે, પતલો હશે તો તમને મીઠો લાગશે।
આપણે પાપડ પડી ગયા છે. હવે સુકાય ત્યારે હું તમને તળીને બતાવીશ. પાપડ આપણા સુકાઈને રેડી થઈ ગયા છે. આ આપણે ટમેટાના પાપડ છે. હવે આપણે આને તળીશું. તળવા માટે મેં તેલ ગરમ મૂકી દીધું છે. હવે આપણે આ પાપડને તળવાનો છે. જો પાપડ તમે ફરાળમાં ખાઈ શકો છો. આપણે ટમેટાના પાપડ તળાઈને રેડી થઈ ગયા છે. ટમેટા અને સાબુદાણા મિક્સ છે. જો આપણે સરસ કુરકુરે થયા છે. આ ખાવામાં પણ બહુ સ્વાદમાં મજા આવે છે ખાવામાં, અને સ્વાદમાં પણ સરસ થયા છે. તમે પણ આવી રીતે ટમેટાના પાપડ ચોક્કસથી બનાવજો. ચાલો આપણે પરમાત્માની યાદમાં બનાવ્યા હતા. હવે આપણે પરમાત્માને ધરી દઈએ. ઓમ શાંતિ મિત્રો.